કરે છે અને એ એને કાઢવા માટે મથે છે અને છતાં એ એનાથી દૂર જતો નથી. શું કાલિદાસ છે એ લખે છે, ચલાપાંગામ દૃષ્ટિમ સ્પૃશસી બહુશો વેપથુમતીમ રહસ્યાખ્યાઈવ સ્વનસી મૃદુ કર્ણાંતિ કચર. આ એ શકુંતલા છે કે જે એ ભમરાને પાસે આવતો જોઈને આમ થોડું કંપન અનુભવી રહી છે અને પછી કરમ વ્યાધુનવંત્યા પીબતી રતિ સર્વસ્વ મધરમ, કરથી હાથથી એને હડસેલવાનો પ્રયત્ન કરે છે અને પેલો ભમરો વારે વારે એના હોઠ સુધી પણ આવી જાય છે. પીબતી રતિ સર્વસ્વ મધરમ, આટલો નજીક આવી જાય છે. આ જોઈ કોણ રહ્યું છે? દુષ્યંત. અને એ કંઈ કરી શકતો નથી. એટલે એક લાચાર, એક કશું નહીં કરી શકનારો એવો પુરુષ કે જે અનુરક્ત છે શકુંતલા પ્રત્યે, એ કંઈ કરી શકતો નથી. અને આ ભમરો જેણે આ કરવાનું નથી એ ત્યાં ગયો છે. તો દુષ્યંતના મનમાં જે ભાવ પ્રગટ્યો, ઈર્ષ્યાનો ભાવ, કાલિદાસ લખે છે, વયમ તત્વાન્વેષાન મધુકર હતા ત્વમ ખલુ કૃતિ. તત્વનું અન્વેષણ કરવા વાળા, પ્રેમની શોધ કરવા વાળા અમે, હે મધુકર, હે ભ્રમર, અમે હારી ગયા. વયમ તત્વાન્વેષાન મધુકર હતા ત્વમ ખલુ કૃતિ, તે ખરેખર કરી બતાવ્યું. કાલિદાસ લખે છે. હવે એને એમ થાય છે કે પ્રગટ થવાનો આ યોગ્ય મોકો છે. આ નાગરિકતામાંથી આવે છે. એક નગરજન જે વિચારે, બુદ્ધિનું પરિમાણ એમાં દાખલ થાય છે કે પ્રગટ થવા માટેનો આ યોગ્ય અવસર છે અને બહાર આવે છે, પ્રગટ થાય છે. અને ભમરાને દુષ્યંત પોતે દૂર હડસીને મૂકે છે. જે પેલી ત્રણ કન્યાઓ શકુંતલા, પ્રિયંવદા અને અનસૂયા, એ આ એક આગંતુકને જોઈ રહી છે કે આ કોણ એકાએક આશ્રમમાં આવી રીતે પ્રગટ થયું. પણ નેત્રો મળતા શકુંતલાને દુષ્યંત તરફ જે ભાવ થયો એ સંકોચનો ભાવ થયો, લજ્જાનો ભાવ થયો. એ કશું જ બોલી ન શકી, એને કશું કહી ન શકી. જે શકુંતલા આ આખા આશ્રમની એક એવી મુખ્ય કન્યા છે કે જેને કણવ ઋષિ પાલ્યપુત્રી તરીકે અહીંયા લઈ આવ્યા છે. આ શકુંતલા એ મેનકા અને વિશ્વામિત્રની દીકરી, અને એનો જ્યારે જન્મ થયો ત્યારે મેનકાએ એને છોડી દીધી માલિની તટે એ હતી. અને શકુંત નામના પક્ષીએ એના ઉપર છાંયડો કરીને એને તડકાથી રક્ષણ આપ્યું. આ કણવે જોયું અને એને શકુંતલા એવું નામ આપ્યું. એ શકુંતલાને કણવ પોતાના આશ્રમમાં લઈ આવ્યા, એને પાળી પોષીને ઉછેરીને મોટી કરી. એ આ શકુંતલા. કણવ તો એના પાલ્ય પિતા છે, આ પાલ્ય પુત્રી છે. અને એની બે આ બહેનપણીઓ, સખીઓ, પ્રિયંવદા અને અનસૂયા. પ્રિયંવદા થોડી બટક બોલી છે, એનું નામ જ પ્રિયંવદા છે. એ કહે છે કે, હવે સાંભળો આ શું કહે છે, દુષ્યંતને સંબોધીને એ શું કહે છે. એણે જોઈ લીધું કે પોતાની સખી શકુંતલા, એના ઉપર લજ્જાભાવ પ્રગટ્યો. આ એક સખી બીજી સખીના મનોભાવોને વગર બોલે કેવી રીતે પકડી લેતી હશે, એ ભાવ દ્વારા કેવી રીતે પમાતું હશે, એનું નિરીક્ષણ કાલિદાસે અહીંયા. પ્રિયંવદા કહે છે દુષ્યંતને, અહીં આ આશ્રમમાં આવીને તમે ક્યાંના લોકોને તમારા વિરહથી વ્યાકુળ કરી રહ્યા છો? પૂછવાની રીત જુઓ. અહીં આવીને તમે ક્યાંના લોકોને વિરહથી વ્યાકુળ કરી રહ્યા છો? એટલે કે તમે અહીં આવ્યા એટલે તમે જ્યાં હતા ત્યાંના લોકોને તમારો વિરહ લાગતો હશે. એટલે કે તમે અહીંથી જ્યારે જશો ત્યારે અમારી આ સખી એ તમારો વિરહ અનુભવશે. કાલિદાસની, હવે તમે જો આ વાક્યના અર્થો કરીએ તો એમાં થોડા આપણે ક્યાંક અટવાઈ પણ જઈએ. પણ જ્યારે એનો અભિનય થાય અને જ્યારે શકુંતલાના ચહેરા પરનો લજ્જાભાવ, પ્રિયંવદાની આ ટીખળ, અને તે છતાં દુષ્યંતનો એમાં થતો મહિમા, એ જે રીતે કાલિદાસે અહીં મૂક્યો છે એમાં આપણને મહાન નાટ્યકારનો
જાણે હવે પ્રવેશ થતો હોય અને એના દ્વારા આખું નાટક હવે આગળ વધવાનું હોય એવો અંદેશો આવી જાય. હજી તો મેં આ પ્રારંભ કર્યો, સમય મર્યાદાને હું ધ્યાનમાં રાખીને આટોપવાનો પ્રયત્ન કરીશ, પણ વચ્ચે પૂછી લઉં, કંટાળો નથી ચડતો? તો દુષ્યંતનો અને શકુંતલાનો આ પરિચય થયો. રાજા જ્યારે મૃગયા કરવા નીકળે ત્યારે પોતાની સાથે લાવ લશ્કર પણ હોય, એ બધું પાછળ પાછળ આવતું હોય. એ બધાઓની પણ છાવણીઓ છે અને એમાંથી રાજાનો મિત્ર, સંસ્કૃત નાટકોમાં વિદૂષક એ રાજાનો મિત્ર ગણાય એવી એક પરંપરા છે. તો એ વિદૂષક પણ ત્યાં છે. હવે રાજા જ્યારે શકુંતલાને મળીને પાછો જાય છે ત્યારે એ વિદૂષકને આ બધી વાત કરે છે કે આજે એક આશ્રમ કન્યાને મળ્યો, એ આવી છે વગેરે. પણ એ શકુંતલા પાસેથી પાછો જાય છે ત્યારે એને પાછા જવું ગમતું નથી. એટલું જ નહીં, પણ શકુંતલાને પણ દુષ્યંતથી વિખૂટા પડવું ગમતું નથી. એ જાય છે ત્યારે એના ઉત્તરીયનો એક છેડો એ વૃક્ષના પેલામાં ભરાય છે અને એ બાને એ વળી વળીને પાછું જોઈ લે છે દુષ્યંતની સામે. કઈ પંક્તિ છે સંજુ? બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. જતી વખતે કેવી રીતે જુએ છે એના પરથી ખબર પડે કે એને પ્રેમ છે કે કેમ. મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. બેઠા ને વાતો ચીતો આતે એ તો બધું થયું, પણ આ જતી વખતે શકુંતલાએ જે જોયું એનાથી એક એવિડન્સ ઊભો થઈ ગયો, પુરાવો મળે. સારું, તો શકુંતલા ગઈ, પ્રિયમદા અનસૂયા એ પણ ગયા. દુષ્યંત પોતાની છાવણીમાં પાછો આવ્યો. આ વાત કોઈકને કર્યા વગર તો રહી શકાય નહીં, કારણ કે એવી વાત હતી કે જે દુષ્યંતના જીવનમાં પહેલીવાર બની. દુષ્યંત રાજા છે, રાજાને અનેક રાણીઓ છે, એ રાણીઓ સાથેના વ્યવહારો પણ છે, પણ આવી એક અરણ્ય કન્યા, અરણ્યકા, એને પહેલી વાર પોતે જોઈ અને એ જે રીતે એનાથી અભિભૂત થયો, એને એમ લાગ્યું કે પ્રેમનું જે સૌંદર્ય છે એ આનાથી અતિરિક્ત બીજું હોઈ શકે નહીં. શી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ લવ, એવી એની પ્રતીતિ પહેલી વાર દુષ્યંતે કરી. પોતાની બીજી રાણીઓ સાથે એ વ્યવહારથી પરણેલો છે, પણ શકુંતલા સાથે એને જે આ પ્રેમનો સૌંદર્યનો જે અનુભવ મળ્યો એ એના ચિત્તમાં છે. અને આ વાત કર્યા વગર એ કેમ રહી શકે? એટલે વિદૂષક એને બોલાવે છે અને બેસાડે છે અને બધી વાત કરે છે કે આશ્રમ કન્યા. પછી એની થોડીક વિતક એને કહી. માધવ્ય એનું નામ છે, વિદૂષકનું નામ. સંસ્કૃત નાટકોમાં દરેક નાટકમાં વિદૂષકનું પાત્ર આવે અને એ રાજાનો મિત્ર હોય. આમ તો નાટકમાં કોમિક રિલીફ એવી જે ગ્રીક નાટકની જે પરંપરા છે એમાં વિદૂષકને પણ આપણે ગણી શકીએ. કોઈ કરુણ નાટક હોય તો એની અંદર વિદૂષક આવે અને થોડાક એમાં આપણને રિલેક્સ કરે અને પછી વળી પાછી કરુણ પરંપરા શરૂ થાય. કોમિક રિલીફની રીતે એ આવે તો વિદૂષકને એ આ બધી વાત કરે છે. હવે જરાક ઝડપથી આપણે આ આખા પ્રસંગોમાં આગળ વધીએ. કાલિદાસની સ્થાપના કરી, આ નાટકની સ્થાપના કરી. દુષ્યંત અને શકુંતલા એમના વિશે આપણે વાત કરી. નાગરિકતા અને આરણ્યકતા એની સ્થાપના કરી આપણે. સંસ્કૃતિ અને પ્રકૃતિ એવી બે બાબતોને અહીંયા બરાબર મૂકી અને હવે એની અંદર આખું નાટક કેવી રીતે પસાર થાય છે એને જરા શૃંખલાબદ્ધ રીતે જોઈ લઈએ. બન્યું એવું કે વિદૂષકને, માધવ્યને દુષ્યંતે આ વાત તો કરી, પણ પછી એને એમ થયું કે હવે આ રાવ રસાલા સાથે મૃગયા કરવા નીકળે તો ખરા, પણ પાછું હસ્તિનાપુર જવું તો પડશે, પણ જવાનું મન નથી, તો શું કરવું? દુષ્યંતના માતાનો સંદેશો આવે છે હસ્તિનાપુરથી. પુત્રપિંડ પાલન વ્રત કર્યું છે પોતે અને એમાં આહુતિ આપવા માટે દુષ્યંતની જરૂર છે, માટે દુષ્યંતે હવે અહીંયા પાછા આવી જવું. દુષ્યંતને આ તો પસંદ પડે નહીં
કારણ કે એણે રહેવું છે અહીંયા, કારણ કે ફરીવાર શકુંતલાને જોઈ શકાય, ફરીવાર મળી શકાય, ફરીવાર પોતાના હૃદયની જે ઉર્મિઓ છે એને વ્યક્ત કરી શકાય. એને જવું નથી. મા વ્રત કરે છે. શાનું વ્રત કરે છે? પુત્રપિંડ પાલન વ્રત. આ વ્રત શાના માટે કરે છે? દુષ્યંત આટલી બધી રાણીઓ છે છતાં સંતાન વિહોણો છે, એને પુત્ર નથી. તો હસ્તિનાપુર કોણ સંભાળે? એ એના માટે મોટો કોયડો છે. માટે આ બધા વ્રતો થઈ રહ્યા છે અને એમાં આહુતિ આપવા માટે દુષ્યંતને માં બોલાવે છે. દુષ્યંતે જવું નથી એટલે એ વિદૂષકને કહે છે, માધવ્યને કહે છે કે શાસ્ત્રમાં મિત્રને ભાઈ ગણ્યો છે અને ભાઈ આહુતિ આપે એ યોગ્ય ગણાય, પોતે આપેલી આહુતિ બરાબર જ ગણાય. માટે તું જા અને મારા વતી તું આહુતિ આપજે. વિદૂષકને તો આનંદ આવી ગયો. એને થયું કે મારો મહિમા કરવામાં આવ્યો. એટલે એણે કહ્યું કે હું જઈશ. એ ગયો. પણ જતા પહેલા રાજાને ચિંતા થઈ કે આની પાસે આ શકુંતલાની બધી વાતો જે કરી છે એ જો ત્યાં કહી દેશે. હવે જો આ પાછો નાગરિક આવ્યો, આ એક સિવિલિયન જે બુદ્ધિથી વિચારી રહ્યો છે, એ જો ત્યાં બધી કહી દેશે તો પોતાની આટલી બધી રાણીઓ, માં, આ બધા એની પાસે તો મુશ્કેલી થશે. એટલે એણે કહ્યું કે આ બધું જે મેં તને કહ્યું હતું ને એ તો બધું ખોટું ખોટું હતું, એને હસવામાં લઈ લેજે. પરિહાસ વિજલ્પિતમ સખે પરમાર્થેન ન ગૃહ્યતામ વચા. એને ત્યારે ધ્યાનથી નહીં લેવાનું, એ તો બધી આમથી આપણે મનોરંજનની વાતો હતી એટલે જતો રહે, ભૂલી જા. વિદૂષક ગયો. આ વાતનું પૂર્ણવિરામ મુકાઈ ગયું. પણ એ પૂર્ણવિરામ નહોતું. દુષ્યંત ત્યાં રહ્યો. રાવ રસાલો બધો ગયો હસ્તિનાપુર. પણ દુષ્યંત ફરી પાછો આશ્રમમાં ગયો. ફરી પાછો એ શકુંતલાને મળ્યો. શકુંતલા અને દુષ્યંત વચ્ચેનો જે અનુરાગ છે એને કાલિદાસે શું સૂક્ષ્મતાથી, શું ભાવોદ્દીપકતાથી આ નાટકમાં વિકસાવ્યો છે. લગીરે આપણને એવું ન લાગે કે આ કોઈ બુદ્ધિમાનોનો પ્રેમ છે. બે ભાવોત્કટ હૈયાઓ જે રીતે જે સંવાદ સાધી શકે, ભાષા વિહોણો સંવાદ સાધી શકે, અને એ પણ મનોભાવોને આંગિક અભિનય દ્વારા. હવે આ નાટક છે તો આપણે જાણીએ છીએ કોઈ કશું બોલતું નથી અને છતાં બધું સમજાય છે. બંને પરસ્પરના સ્નેહને એકબીજાને એ આદાન પ્રદાન કરે છે. દુષ્યંત કહે છે કે તું હસ્તિનાપુરની રાણી બનીશ. અને શકુંતલા એકદમ ચોંકી જાય છે. એને તો ખબર જ નથી કે રાજા એટલે શું, એને ખબર નથી કે રાજ્ય એટલે શું, રાજ્ય કારભાર એટલે શું. એ તો અરણ્ય કન્યા છે, એ તો વનની દીકરી છે, એને કંઈ જ ખબર નથી. પણ એને શરીર છે અને શરીરને શરીરના ધર્મો છે અને શરીરના ધર્મો એ એની પાસે એક પુરુષ તરફનું આકર્ષણ અને એક પુરુષને પોતાની બુદ્ધિ સાથેનું એક સ્ત્રી તરફનું આકર્ષણ એમાંથી મુક્ત થવા દેતા નથી. દુષ્યંત શકુંતલાનો સ્પર્શ કરવા જાય છે અને શકુંતલા કહે છે, મદનથી ધીકી રહી છું પણ જાતની હું માલિક નથી. એક ભારતીય નારી છે આ, અને એના ઉદ્ગારમાં ક્યાંય ઉન્માદ નથી. એને ખબર છે કે પોતે પાલ્યપુત્રી છે અને પોતાના ઉપર કોઈ એવા મહર્ષિનો આશીર્વાદ છે કે એની અનુમતિ વિના પોતે કશું કરી શકે નહીં. પણ આ બાજુ દુષ્યંત છે. કાલિદાસે સમયને અને ભાવને એ બંનેને એવી કટોકટીની સ્થિતિમાં મૂક્યા છે. ટુ ડુ ઓર નોટ ટુ ડુ એનું એક દ્વૈત એવું રચ્યું છે કે જેમાં અંતે જે વિજય થાય છે, ભાવનો વિજય થાય છે. બંને ગાંધર્વ વિવાહથી જોડાય છે.
પ્રિયંવદા અને અનસૂયા એ બંને જાણે છે કે લતા મંડપમાં અત્યારે દુષ્યંત અને શકુંતલા બંને સાથે બેઠા છે, વાતચીત કરી રહ્યા છે. આશ્રમમાં કોઈને ખબર નથી. ગૌતમી કર્ણપત્ની એને એની જવાબદારી સોંપીને ઋષિ ગયા છે અને હમણાં જ ગૌતમી આવશે અને અહીં તો આ બંને બેઠા છે તો શું થશે? અને ખરેખર એવું બને છે. ગૌતમી ઋષિ પત્ની આવે છે, એને દૂરથી આવતા જોઈને હવે શું કરવું એ સવાલ પ્રેમવદા અને અનસૂયાને થાય છે. શકુંતલાને તો આ ખબર જ નથી, કારણ કે એ તો પ્રેમ વિહ્વળ બનેલી એવી નાયિકા છે અને એવો જ સામે ઉદાત્ત નાયક છે જે એને સ્વીકારી રહ્યો છે. પ્રિયંવદા બોલે છે. હવે તમે જુઓ કે આ પ્રિયંવદા પણ અરણ્ય કન્યા અને છતાં એના મનમાં જે ભીતિ છે પોતાની સખી વિશે કોઈ કશું ઉલટું વિચારે એવું બનવું ન જોઈએ એ પ્રકારનું જે એક આખું વલણ છે. ચક્રવાક વધુ કે આમંત્રયસ્વ સહચર ઉપસ્થિતા રજની, કેવું પ્રતિકાત્મક રીતે એ બોલે છે. ચક્રવાકી, હવે તું ચક્રવાકને છોડી દે, હવે રાત્રિ આવી ગઈ છે. ગૌતમીનો જે પ્રવેશ થાય છે કેટલું પ્રતિકાત્મક રીતે. આજે આપણે આ બધી મોડર્નિટીની ને સિમ્બોલ્સની ને પ્રતિકોની ને કલ્પનોની એ બધી વાતો કરી રહ્યા છીએ. મોડર્ન ટૂલ્સ ઓફ પોએટ્રીની ચર્ચા આજે કરી રહ્યા છીએ. કાલિદાસે 2000 વર્ષ પહેલા તમે જુઓ કે આ ચક્રવાકીનું કેવું પ્રતિક સર્જ્યું છે. અને ઉપસ્થિતા રજની, રાત્રિ આવી ગઈ છે માટે હવે બંને છૂટા પડી જાઓ, આવું કહ્યું અને શકુંતલા સમજી ગઈ. તમે જુઓ કે કાલિદાસે આ આખું દૃશ્ય એ કંઈ પ્રિયંવદા અનસૂયા કે દુષ્યંત કે શકુંતલા માટે નથી રચ્યું, આપણા માટે રચ્યું છે. આપણે પ્રેક્ષક છીએ અને આપણા મનમાં પણ ભીતિ છે કે હવે આ ગૌતમી આવે છે અને પેલા બંને તો લતા મંડપમાં છે, એકલા છે, અને શું થશે હવે. અને આ ઉગાર કાલિદાસે આપણા માટે કર્યો. ગાંધર્વ વિવાહ થયા. દુષ્યંત હવે શકુંતલા વિના રહી શકે એમ નથી, શકુંતલા દુષ્યંત વિના રહી શકે એમ નથી, પણ છૂટા તો પડવું જ પડવાનું છે. દુષ્યંત પોતાની વીંટી શકુંતલાને આપે છે. આ અભિજ્ઞાન છે, ઓળખ. અભિજ્ઞાન એટલે ઓળખ. એ એને આપી કે તું જ્યારે આ વીંટી જોઈશ ત્યારે મને યાદ કરતી રહીશ. શકુંતલા કહે છે કે હું ભૂલીશ જ નહીં તો મારે યાદ કરવાનો પ્રસંગ જ ક્યાં આવવાનો છે, માટે આ વીંટી તો નકામી છે. પણ તોય એ વીંટી પોતે ધારણ કરી લે છે. આ વીંટી નામનો એક નાનકડો પદાર્થ આ નાટકમાં કેવો તો મહત્વનો બની જાય છે એ આગળ આપણે જોઈએ. આ આખું નાટક મૂળ તો મહાભારતના આદિ પર્વમાં શકુંતલોપાખ્યાન નામની 2 અધ્યાયની એક નાનકડી ઘટનાને આધારે લખાયું છે. આખા મહાભારતમાં તો આ એક સાવ નાનકડી વિગત છે, પણ કાલિદાસે એને લઈને પોતાની રીતે એનું આ નિર્માણ કર્યું. મૂળ મહાભારતમાં પેલો ભમરો આવે છે એવી વાત ક્યાંય છે જ નહીં. કાલિદાસે આખો ભ્રમર બાધા પ્રસંગ રચ્યો. આ વીંટીની વાત પણ ક્યાંય નથી આવતી મહાભારતમાં, એ પણ કાલિદાસે રચ્યું. જે કાલિદાસે શાકુંતલમાં એ રચ્યું. તો મહાભારત અને કાલિદાસનું શાકુંતલ એ બંનેનું ગોત્ર એક હોવા છતાં નિજી કવિ કર્મથી કેવી રીતે કોઈ સર્જક આવું નૂતન સર્જન કરી શકે છે. ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતી તદેવ રૂપમ રમણીયતાયા. જે ઉત્તમ સર્જક છે એ નવી નવી રીતે પોતાની અગાઉની જે ઘટનાઓ રચનાઓ એ હોય એને ઘાટ આપતો હોય છે. તો વીંટી શકુંતલાએ લઈ લીધી, દુષ્યંત ગયો. હવે બંને પાછા પોતપોતાની જગ્યાએ છે. હવે શકુંતલાની સ્થિતિ બહુ વિકટ છે. દુષ્યંત તો રાજકારભારમાં પરોવાઈ ગયો, એ તો રાજા છે, હસ્તિનાપુર સંભાળે છે, દેશ સંભાળે છે. પણ શકુંતલાને કોણ સંભાળે? પેલી 2 સખીઓ એની આજુબાજુ. વાત કોની સાથે કરે તો એ 2ની આજુબાજુ. અને એ સરસ બધી વાતો એમાં મૂકી છે, એમાં હું નથી જતો. પણ એક દિવસ એવું બને છે કે દુષ્યંત નથી, એની યાદ છે.
શકુંતલા પર્ણકુટી પાસે બેઠી છે. પ્રિયંવદા અને અનસૂયા ક્યાંક આજુબાજુમાં છે, પણ એકલી બેઠેલી શકુંતલાના ચિત્તમાં દુષ્યંત સિવાય બીજો કોઈ વિચાર નથી આવતો. ખેલી બની ગઈ છે, મુગ્ધા, એવી મુગ્ધા કે જેને દુષ્યંતેતર કશું દેખાતું જ નથી. આસપાસ શું ચાલી રહ્યું છે એની પણ ખબર નથી પડતી. અને ક્રોધના અવતાર એવા દુર્વાસા ઋષિ એ ત્યાંથી પસાર થાય છે, ભિક્ષા માટે ઊભા રહે છે. શકુંતલાનું ધ્યાન નથી, એ તો દુષ્યંતના વિચારમાં મગ્ન છે. અને દુર્વાસા ક્રોધથી એને શાપ આપે છે કે તું જેના વિચારમાં મગ્ન છો એ તને ભૂલી જશે, જતા રહ્યા. તો હવે જો આ નાટક છે, પ્રેક્ષકને ખબર છે કે શકુંતલાને ખબર નથી કે એને શાપ મળ્યો. પ્રેક્ષકને આ ખબર છે, પણ શકુંતલાને ખબર નથી કે પોતે હવે શાપિત છે. ઋષિ દુર્વાસાને જતા જોઈને પ્રિયંવદાને ખબર પડી કે ઓહો, આ તો આટલા ક્રોધિત ઋષિ અને આ આવું કંઈક કહીને ગયા છે. જલ્દી એની પાછળ પાછળ દોડે છે અને કહે છે કે આ તમે શું કર્યું? પછી બહુ વિનવણીના અંતે શાપ નિવારણ એ પણ એક આપણું પુરાણનો મોટિફ છે. તો શાપ નિવારણ કેવી રીતે થાય? તો દુર્વાસાએ પછી ઉપાય બતાવ્યો. આમ કન્સેશન આપવાની જે બેંકની રીતો હોય છે ને, કેમ કે જ્યારે એણે આપેલી કોઈ વસ્તુને જોશે ત્યારે યાદ આવશે, ત્યાં સુધી એ જેની સ્મૃતિમાં છે એને ભૂલી જશે. પ્રિયંવદાને ખબર છે કે એને વીંટી આપી છે, વીંટી જ્યાં સુધી હશે ત્યાં સુધી વાંધો નથી. તે વીંટી બતાવશે તો એ ભૂલી ગયો હશે તો યાદ કરી જશે કે હા, તો એ શકુંતલા છે કે જેની સાથે પોતાના ગાંધર્વ વિવાહ થયા હતા. એટલે ભલે દુર્વાસા ગયા તો ગયા, આપણે વીંટી તો છે. તમે જુઓ કે એક શાપ આપનાર ઋષિ, આંગણે આવીને ઉભેલો એક ઋષિ, પોતાના પ્રિયતમના વિચારોમાં ખોવાયેલી એક કન્યા, જે એના અધિષ્ઠાતા છે એ ઋષિ વિહોણો આ આશ્રમ, આ બધું જ ગૌણ બની ગયું. અને મહત્વનું શું થયું? વીંટી, વીંટી, અભિજ્ઞાન, ઓળખ. આ નાટકનું શીર્ષક જ છે અભિજ્ઞાન શાકુંતલમ, આ અભિજ્ઞાન. પણ પ્રિયંવદાને નિરાશ થઈ ગઈ, વાંધો નહીં, આ વીંટી છે, કઈ ચિંતાને કારણ નથી. સારું, પછી તો થયું એવું, આવ્યા કણવ ઋષિ પોતાનું તપ પૂરું કરીને, જે તપ એણે શકુંતલા માટે કર્યું હતું એ પોતાના તપોબળથી જાણી ગયા હતા કે દુષ્યંત સાથે શકુંતલાએ ગાંધર્વ વિવાહ કર્યા છે અને એ દુષ્યંતના સંતાનની માતા બનવાની છે. આવું પોતાના તપોબળથી કણવ ઋષિએ જાણી લીધું. એક પિતા પોતાની અનુપસ્થિતિમાં પોતાની પાલ્ય પુત્રીએ કોઈને પોતાનું શરીર આપી દીધું, પોતાનું મન આપી દીધું, પોતાના ભાવ આપી દીધા, પોતે સમર્પિત થઈ ગઈ. એનો કોઈ રંજ કણવાના ચિત્તમાં નથી. આ હું 2000 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યાં નાગરિકતા નથી, જ્યાં કેવળ મનુષ્યતા છે, જ્યાં કેવળ પ્રેમનો મહિમા છે. આ એ ઋષિ છે જે તપસ્વી છે, એ ઋષિ છે કે જે તત્વને જાણનાર છે. એ તત્વ એ અન્ય કશું જ નહીં પણ પ્રેમ છે. એ પ્રેમનો મીમાંસક છે અને માટે એ દુષ્યંતના અને શકુંતલાના અનુરાગને ઓકે કરે છે. એટલું જ નહીં, એ એમાં રાજીપો વ્યક્ત કરીને કહે છે કે હવે એને આપણે વિદાય કરવી જોઈએ. એ જ્યારે આવે છે ત્યારે શકુંતલા સગર્ભા છે અને એ સગર્ભા કન્યાને પોતાના આશ્રમમાં રાખવી એ ઉચિત નથી. હવે એને એના પતિગૃહે મોકલવી જોઈએ. અભિજ્ઞાન શાકુંતલના 7 અંકમાં ચોથો અંક જે છે એ કન્યા વિદાયનો અંક છે. અને એવું કહેવાયું છે કે આ ચોથો અંક એ સંસ્કૃત સાહિત્યના બધા નાટકોમાં સર્વશ્રેષ્ઠ અંક છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા. સાહિત્યમાં નાટક સૌથી ઉત્તમ અને એમાંય સૌથી ઉત્તમ શાકુંતલ. તત્રાપી ચ ચતુર્થ અંક, એમાંય વળી ચોથો અંક સૌથી શ્રેષ્ઠ.
અને તત્ર શ્લોક ચતુષ્ટયમ, અને એના 4 શ્લોક સૌથી ઉત્તમ. આમ તો આ 4 શ્લોકની જ વાત કરવી જોઈએ, તો બધા ઉત્તમની વાત એમાં આવી જાય. પણ આ આખો ઘેરાવ કેવો વિશિષ્ટ છે. કન્યાને વિદાય કરવાનો પ્રસંગ આવ્યો છે. એક આશ્રમ કન્યા, એવી આશ્રમ કન્યા કે જેણે નાનપણથી આ બધા વૃક્ષોની વચ્ચે રહી છે, જેણે આ હરણના બચ્ચાઓને ઉછેર્યા છે, એવી રીતે ઉછેર્યા છે કે પાંદડાનો દળિયો બનાવી એમાં પાણી લઈ અને હરણના બચ્ચાને બોલાવ્યું હોય કે લે પી, અને એણે એમાંથી પાણી પીધું હોય, એના ઉપર હાથ ફેરવ્યો હોય, એને પોતાના ખોળામાં તેડ્યું હોય, એને પસવાર્યું હોય, અને એની સાથે મસ્તીઓ કરી હોય. આ એવી કન્યા છે કે જેણે આ વૃક્ષોના પુષ્પને તોડવાની કોશિશ ન કરી હોય, પોતાને શણગાર ગમતા હોય તે છતાં. મગનભાઈ ચતુરભાઈ પટેલ, જેનો મેં ઉલ્લેખ કર્યો, એમણે પાતુમ ન પ્રથમમ જલમ એવી પંક્તિથી શરૂ થતો આ એક શ્લોક, ચોથા અંકનો એક ઉત્તમ ગણાયેલો એવો શ્લોક, એનો અનુવાદ એવી રીતે કર્યો છે: પીતી ના જળ જે કદી પ્રથમથી પીધા તમારા વિના. આ વૃક્ષોને કહે છે કે આ એવી છે કે જે તમને પાણી પાયા વગર કોઈ દિવસ પાણી પીતી નહોતી. પીતી ના જળ જે કદી પ્રથમથી પીધા તમારા વિના, વાલું મંડન, બધું આમ સુશોભન કરવું, મેકઅપ, અંગ શોભન, વાલું મંડન તોય પલ્લવ નહીં ચૂંટે તમારા જરા. હે વૃક્ષો, આ એ શકુંતલા છે કે જે તમને પાણી પાયા વગર ક્યારેય પાણી પીતી નહોતી. શણગાર કરવો ગમે તે છતાં તમારા પરનો ફૂલ એ ક્યારેય તોડતી નહોતી. પહેલો ફાલ કુસુમનો પ્રભવતા, જે પાળતી ઉત્સવો, તમારા ઉપર જ્યારે પહેલા પુષ્પો આવે ત્યારે જેને ઉત્સવ લાગતો હોય, તે આ જાય શકુંતલા પતિગૃહે, તેને વળાવો તમે. આ કાલિદાસની પંક્તિ છે. સેયમ યાતિ શકુંતલા પતિગૃહે સર્વૈરનુજ્ઞાયતામ. બધા એકઠા થયા છે, ભેગા થયા છે. શકુંતલા ઊભી છે. શકુંતલાને કેવી દ્વિધા છે, એને ખબર જ નથી કે નગર શું છે, હસ્તિનાપુર શું છે, એની એને ખબર જ નથી. આ એવી આરણ્યકા છે કે જેણે વૃક્ષ, વેલીઓ, આ બધું પ્રકૃતિનું દર્શન જ કર્યું છે. એને આકાશની ખબર છે, એને ચંદ્રની ખબર છે, એને પાણીની ખબર છે, એને પક્ષીઓની ખબર છે, એને કલરવની ખબર છે, એને વૃક્ષના પર્ણોની ખબર છે કે પુષ્પની ખબર છે. એને નગરની ઇમારતોની, નગરના માર્ગોની, નગરની અટ્ટાલિકાઓની, નગરની મશાલોની, એને નગરની સભાઓની કંઈ જ ખબર નથી. એવી આ કન્યા શ્વસુર ગૃહે જવા માટે એને બધા તૈયાર કરે છે. અને તૈયાર કરાવડાવનારાઓમાં તો કેટલા, કણવ, પત્ની ગૌતમી, પ્રિયમવદા, અનસુયા, થોડાક તાપસો, શારંગ્રવ, શારદ્વત, એવા બધા ઊભા છે. અને કહે છે કે ચાલો આ માર્ગ પર હવે આપણે પસાર થવાનું છે. એ આશ્રમની જે વિથિકા છે ત્યાંથી પસાર થાય છે ત્યારે પેલું હરણનું બચ્ચું કે જેને એ પાણી પાતી હતી, એ દોડતું દોડતું એની પાસે આવે છે અને એના વસ્ત્રને પકડી લે છે, એને જવા નથી દેતી. અને શકુંતલા એના મસ્તક પર હાથ ફેરવે છે કે મારે જવું પડશે, પણ હવે પ્રિયમવદા અને અનસુયા તારી કાળજી રાખશે, તું ચિંતા નહીં કર. કોઈ માણસ સાથે વાત કરે એવી રીતે એ, તમે જો કે પશુ એનું એક બચ્ચું એની સાથે વાત કરે છે. અહીં કોઈ ફેર નથી પ્રકૃતિના આ તત્વો વચ્ચે. એટલી ભાવાત્મકતા કાલિદાસે અહીંયા લખી છે. એ આગળ જાય છે અને વૃક્ષની ડાળી નીચે નમે છે. એના એ ફૂલો એની સુગંધથી જાણે એને વસ્ત્રો ઓઢાડી રહ્યા છે. કાલિદાસે બધા જે રૂપકો વાપર્યા છે, આપણે આમ વાંચીએ તો આપણને એમ થાય કે આ કવિ પાસે શું કળા છે. સુગંધના વસ્ત્રો એને પહેરાવ્યા. અને એ જેને પાણી પાતી હતી એ વૃક્ષોના આશીર્વાદ આ રીતે એણે ઝીલ્યા અને એ આગળ ચાલી. એમ કરતાં કરતાં માલિનીના તીરે એ આવ્યા. અને ત્યારે એ પોતાની આ બંને સખીઓ પ્રિયમવદા અને અનસુયા એની સામે જુએ છે કે તમે બંને આટલો વખત મારી સાથે રહ્યા, આટલી આપણે એકબીજા સાથે ગોષ્ઠી કરી, હવે શું તમને હું જોઈ જ નહીં શકું? અને પેલી પણ આંખમાં આંસુ સાથે શકુંતલાને વિદાય થતી જોઈ રહે છે, કંઈ બોલી શકતી નથી. જ્યારે સંવેદનોનો અતિરેક થાય, એ જ્યારે ઉચ્છલ બની જાય ત્યારે ભાષા ત્યાંથી ચાલી જાય છે.
ભાષાની હંમેશા આ એક મર્યાદા રહી છે. સર્વોત્તમ કક્ષાએ જ્યારે ભાવ પહોંચે ભાષા નિર્મૂળ થઈ જાય. કારણ કે ભાષા એ સંસ્કૃતિની નિપજ છે, એ પ્રકૃતિની નિપજ નથી. પ્રકૃતિની નિપજ તો છે ભાવ. એ બંને કશું બોલી શકતી નથી. શકુંતલા કર્ણવ ઋષિને વિનંતી કરે છે કે તાત આ બંનેને હું સાથે લઈ જાઉં. તમે જુઓ કે એને પોતાનું એકાકીપણું, પોતે હવે એકલી પડી જશે, એની જે પીડા છે એ કઈ હદે અનુભવાતી હશે. હું આ બંનેને મારી સાથે લઈ જાઉં. કર્ણવ કહે છે વત્સે ઇમે અપી પ્રદેયે ન યુક્તમ અનયોઃ તત્ર ગંતુમ ત્વયા સહ ગૌતમી યાસ્યતિ. હે દીકરી, એ બંનેને પણ હજી મારે આપવાની છે. એ બંનેનું તારે ત્યાં આવવું યોગ્ય નથી. ન યુક્તમ, તારી સાથે ગૌતમી આવશે. કર્ણવ પત્ની એ એની સાથે આવશે. એ ઋષિ પત્ની, શકુંતલા પોતે અને 2 તાપસો, શારંગ્રવ અને શારદ્વત, આટલા માલીની તીરેથી સામે પાર જાય છે અને આગળ જતા એ હસ્તિનાપુર પહોંચે છે. એક નદી એ નગર અને અરણ્ય વચ્ચે છે. નદીનો પ્રવાહ આડો વહી રહ્યો છે. આ છેડે અને પેલા છેડે આમ હોરિઝોન્ટલ અને વર્ટિકલ એવી જે કાલિદાસે આખી આકૃતિ રચી છે. કોઈ ક્યુબિક ક્રિટિક હોય તો એ એના અનેક અર્થો કરીને એમાંથી અનેક પ્રકારની વ્યંજનાઓ તારવી શકે. જ્યારે નદી પસાર કરી હશે ત્યારે એ પ્રવાહ શકુંતલાની દિશામાં નથી જતો. એ પ્રવાહ તો આડો જાય છે અને એને વિંધીને શકુંતલાએ જવાનું છે. પોતાની અરણ્યની જે આ આખી અત્યાર સુધીની જીવન મીમાંસા છે એને એક બાજુએ છોડી દઈને પછી સામે એવી જગ્યાએ પ્રવેશ કરવાનો છે કે જ્યાં કેવળ મકાનો છે, ઇમારતો છે, કારાવાસ છે, સભાઓ છે, લોકો છે, બુદ્ધિ છે, વ્યવહારો છે, એથી ઇતર કશું જ નથી. ચાલો જલ્દી આપણે પહોંચી જઈએ દુષ્યંત પાસે. સભા ભરાયેલી છે, દુષ્યંત બેઠો છે. કોઈ ત્યાં જઈને વાત કરે છે કે કેટલાક તપસ્વીઓ આવ્યા છે, એક વૃદ્ધા છે અને એક યુવતી પણ એમની સાથે છે અને એ આવ્યા છે અને તમને મળવા ઈચ્છે છે. રાજાને સૌથી પહેલા એવું થાય છે કે શું આશ્રમ ઉપર કોઈ ભય આવ્યો હશે, કોઈએ તપશ્ચર્યામાં વિઘ્ન નાખ્યું હશે. મારે જો હું પુણ્યનો 6ઠ્ઠો ભાગ મેળવતો હોઉં તો એના રક્ષણ માટે તત્પર થવું જોઈએ. હવે જો આ રાજાનો ધર્મ, ભારતીયતા કેટલી કેટલી જગ્યાએ અહીંયા કાલિદાસે મૂકી છે એ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે ખબર પડે કે પ્યોર ઇન્ડિયન ક્લાસિક છે આ. અને દેશ તો શું દુનિયાને બતાવી શકાય એવું કે જો આને દેશ કહેવાય. રાજા વિચારે છે કે આ આશ્રમવાસીઓને કંઈક તકલીફ પડી હોવી જોઈએ તો જ એ અહીંયા આવ્યા હશે. બોલાવો એમને. આવે છે અને પેલા 2 તાપસોમાંથી એક તાપસ એવું કહે છે કે હે રાજન, જેની સાથે તમે ગાંધર્વ વિવાહ કર્યા હતા એ આ શકુંતલા હવે સગર્ભા છે. આપના પુત્રની એ માતા બનવાની છે અને આશ્રમમાં એનું રહેવું ઉચિત નથી. તો એને અહીં તમારી પાસે મૂકવા માટે અમે આવ્યા છીએ. રાજા ડઘાઈ જાય છે. હવે આ રાજા ડઘાઈ ગયો એ આખી વસ્તુ નાટકના એક ભાગ તરીકે બની. પણ આપણે પ્રેક્ષક છીએ અને આપણે જાણીએ છીએ કે રાજાને આવું થવાનું જ હતું. રાજા ડઘાઈ જશે કારણ કે શકુંતલાને ઓળખશે નહીં. કારણ કે પેલો શાપ છે, દુર્વાસાનો શાપ. જો આ કાલિદાસ છે, કેવો મહાન નાટ્યકાર કે જેણે પ્રેક્ષકોને બરાબર સભાન રાખ્યા છે. શાપિત છે શકુંતલા એ વાતથી, એટલે આપણે દુષ્યંત તરફ તિરસ્કાર નથી થતો. નહીં તો થવું જોઈએ એવું કે આ કેવો દુષ્યંત છે કે જે પોતાની પત્નીને તિરસ્કારે છે, જે પોતાના પુત્રની માતા બનવાની છે એને તિરસ્કારે છે એવું આપણને લાગત. પણ પ્રેક્ષકની સહાનુભૂતિ દુષ્યંત માટે રહે છે. પણ દુષ્યંત શકુંતલાને ન સ્વીકારે એ પાછું પ્રેક્ષકને ગમતું નથી. કોઈ નાટ્યકાર પ્રેક્ષક કેન્દ્રી નાટક લખે જ્યારે ત્યારે જ એ સાચો નાટ્યકાર.
કારણ કે આ આંખોનો યજ્ઞ છે, ચાક્ષુષ યજ્ઞ છે. નાટક એ જોવા માટેની વસ્તુ છે, એટલે એને માટે પહેલો પ્રેક્ષક હોય. તો પ્રેક્ષક તરીકે આપણને હવે એવી ભાવના પણ થવા લાગે છે કે દુષ્યંતને સ્વીકારે તો સારું, અથવા એવું પણ થવા લાગે કે પેલું જે કહ્યું છે ને કે કોઈક અભિજ્ઞાન બતાવે ત્યારે દુષ્યંતને ઓળખી જશે, તો જલ્દી વીંટી બતાવી દે તો સારું. આપણે પ્રેક્ષક છીએ એટલે આપણું ચિત્ત આવી રીતે સક્રિય થઈ જાય. કાલિદાસ ટાઈમર હતું, ટાઈમર મૂક્યું છે મારી પાસે, અને વાત તો મેં આમ એવી જગ્યાએ લાવીને મૂકી છે કે બને એટલી હું હવે મારો આ હાથ આમ નહીં થાય, હું કોશિશ કરું છું. મારે કાલે ઓસ્ટ્રેલિયા જવા નીકળવું છે, આજે રાતના ભાવનગર પહોંચવાનું છે અને સવારમાં મારે નીકળવું છે, એટલે થોડું વોલ્યુમ રાખજો. તો લ્યો આ આપની કાંતા પત્ની, લ્યો આ આપની કાંતા રાખો. પણ દુષ્યંતનો સ્વીકાર કરતો નથી, એટલે વિકલ્પ આપે છે. કોણ વિકલ્પ આપે છે? પેલો તાપસ જે એની સાથે ગયો છે કે ત્યજી દો તમે, લ્યો આ આપની કાંતા રાખો કે ત્યજી દો તમે. હું મગનભાઈ ચતુરભાઈ પટેલનું જે ગુજરાતી ટ્રાન્સલેશન છે સમશ્લોકી, એમાંની પંક્તિઓ કહી રહ્યો છું. દુષ્યંત વિચાર કરે છે કે આવું ક્યારેય બન્યું નથી, આ કન્યાને હું ઓળખતો નથી, એ અવગુંઠિત છે, એણે પોતાનો ચહેરો ઢાંકેલો છે. અહીં પણ ભારતીયતા છે એટલે એનો ચહેરો દેખાતો નથી. પણ આવું કંઈ થયું હોય આશ્રમમાં એવું દુષ્યંતને યાદ આવતું નથી. તો એ કહે છે કે મારી સ્મૃતિમાં તો આવું છે નહીં. ફરીવાર કહે છે કે તો પછી તમે એને ત્યજી દઈ શકો, તો આની જવાબદારી કોની? હવે તમે જો આજે આપણે આ આખી નારીવાદી ફેમિનિસ્ટ મુવમેન્ટની ને બધી જે વાત કરી રહ્યા છીએ, હું આ 2000 વર્ષ પહેલાંના કાલિદાસના નાટકની વાત કરું છું કે એક એવી સ્ત્રી કે જેને પોતાનો એ પતિ જેના સંતાનની પોતે માતા બનવાની છે એ ઓળખવાની ના પાડે છે, જેને મૂકવા આવેલા જે લોકો છે એ એમ કહે છે કે રાખો કે ત્યજી દો તમે. અને આ એવી જગ્યાએ આવી છે કે જ્યાં અત્યાર સુધીના જે વાતાવરણથી પોતે સંસ્કારાયેલી છે એવું કંઈ છે નહીં. આ બધું સાવ નવું છે, બિલકુલ સાવ એક અજ્ઞાત એવી જગ્યાએ આવીને પોતે ઊભી છે. આ એક એવી નારી કે જેનું પોતાનું કહેવાય એવું અહીંયા કશું જ નથી. હવે એ જે વિચારી રહી છે એ પોતાની જાતને સાબિત કરવાનું. એને એમ થાય છે કે હું મારું અવગુંઠન જો હટાવીશ, ચહેરો દેખાડીશ તો એ ઓળખી જશે. રવીન્દ્રનાથ ટાગોરે અવગુંઠનનો બહુ મહિમા કર્યો છે. જે ઢાંકેલું છે, અવગુંઠિત છે, એ રહસ્યમય છે. અંતર મમ વિકસિત કરો, આમ કહેનારો જે કવિ છે એ અવગુંઠન હટાવવાની વાત કરે છે, તો પેલું અંતર્મન જે છે એ વિકસે. આપણે બધા પણ આવા અવગુંઠનોથી ઘેરાયેલા છીએ. આપણે બધા ઢંકાયેલા છીએ. આપણે બધા જ માસ્ક પહેરીને બેઠા છીએ, મોહરા પહેરીને બેઠા છીએ. દરેક વખતે આપણે કોઈને કોઈ વ્યક્તિમત્તાનું મોહરું પહેરીએ છીએ. હું અત્યારે એક વક્તાનું મોહરું પહેરીને બેઠો છું, તમે શ્રોતાનું મોહરું પહેરીને બેઠા છો. ઘરે જઈએ એટલે રોલ બદલાય, બીજે જઈએ એટલે બીજો રોલ થાય, ત્રીજે જઈએ એટલે ત્રીજો રોલ થાય. આ જે બધી આખી નાટ્ય ઘટનાઓ છે, આ અવગુંઠનો છે બધા. આ આશ્રમ કન્યા એટલી પારદર્શી છે કે એને આ અવગુંઠન પણ નવું લાગે છે, વિચિત્ર લાગે છે. અને દુષ્યંત જ્યારે ઓળખતો નથી ત્યારે એના મનમાં એવો પ્રશ્ન જાગે છે કે હમણાં આ અવગુંઠન હું હટાવી દઈશ એટલે દુષ્યંત મને ઓળખી જશે. અને એ પોતાના ચહેરા આડેથી પેલું આવરણ દૂર કરે છે. અને એનું જે સૌંદર્ય છે, દુષ્યંતને ક્ષણભર
એ સૌંદર્ય સંમોહિત કરે છે. પણ આ રાજા છે, હસ્તિનાપુરનો રાજા છે, એને એની વ્યક્તિમત્તાનો ખ્યાલ છે, એના રાજધર્મનો ખ્યાલ છે. એ કહે છે કે આ સ્ત્રી મારા રાજધર્મને પડકારવા જાણે આવી છે. આ સ્ત્રી મને વશ કરવા આવી છે. આ સ્ત્રી એવી છે કે જે કોઈક બહાને મારી સાથેનો સંબંધ રચવા આવી છે. એક પુરુષ જ્યારે આવું વિચારવા લાગે ત્યારે, એક રાજા જ્યારે આવું વિચારવા લાગે ત્યારે રાજાના સ્થાનેથી એ બધું બરાબર છે, પણ પ્રેક્ષકો જોઈ રહ્યા છે આ, અને પ્રેક્ષકોના મનમાં જે વિચાર આ રીતે રોપાય એ જરા વિચિત્ર લાગે એવો છે. દુષ્યંત એને સ્વીકારતો નથી. થેન્ક યુ. આ પ્રકૃતિ અને સંસ્કૃતિ એનો આ આખા નાટકમાં પ્રકૃતિ ઉપર સંસ્કૃતિ ઉપર પ્રકૃતિની સરસાઈ એવું છે. એની થીમ જ આ છે, સંસ્કૃતિ ઉપર પ્રકૃતિની સરસાઈ. ભગવતી કુમાર શર્માનો એક એવો શેર છે, બેમત પ્રવર્તે એને વિશે એટલે ઈશ્વર વિશે, એ છે કે નથી એવું બધાને થયા કરે. બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું. ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ. એના વિશે શંકા કરી શકો, પણ મારા વિશે શંકા ન થાય, હું તો છું. તો પ્રકૃતિ છે, સંસ્કૃતિ તો કેટલીય નષ્ટ થઈ ગઈ ને કેટલીય નવી આવી ને કેટલીય સરવાળે તો એ છે જ નહીં. હા, તો દુષ્યંતે જ્યારે આ રીતે એનું પ્રત્યભિજ્ઞાન થયું, એની જ્યારે અવહેલના થઈ, ત્યારે એક સ્ત્રી પોતાની અંદર પોતાની જાત વિશે શું અનુભવતી હશે એની કલ્પના થઈ શકે એમ નથી. એને એમ થયું કે હું કોઈ પ્રસંગ યાદ કરાવું અને એ રીતે મને કદાચ એ ઓળખી જશે. એણે કહ્યું કે જો ને તે દિવસે આપણે લતા મંડપમાં બેઠા હતા અને એક હરણનું મારું માનીતું બચ્ચું મારી પાસે આવ્યું અને એને પાણી પીવું હતું, તો પર્ણના દળિયામાં પાણી લઈને મેં તમને કહ્યું કે એને પાવ, અને તમે એને પાયું અને એણે ન પીધું. પછી મેં મારા હાથમાં એ લઈને પાયું તો એ પી ગયું. તમને યાદ છે? ત્યારે તમે એવું બોલેલા કે સૌ પોતાના હોય એને જ માન આપે. આ તમને યાદ છે? દુષ્યંત કહે છે ના, મને એ પણ યાદ નથી. આ બીજો કારસો પણ નિષ્ફળ ગયો. એક સગર્ભા સ્ત્રી પોતાના પતિ સામે પોતાની સાબિતીઓ આપી રહી છે. પોતાનો પતિ પોતાને સ્વીકારે એ માટે અનુનય કરી રહી છે, અને એમાં ભય ભળેલો છે. કદાચ એને તિરસ્કારી દેશે તો પોતાનું શું થશે એવી અનાસ્થા એની અંદર પ્રગટી રહી છે. એવી એક સ્ત્રી ફરી પાછી કંઈક વિચાર કરે છે કે ચાલો હવે હું તમને હજી એક પ્રમાણ આપું. તમે તે દિવસે મને એક વીંટી આપી હતી અને કહ્યું હતું કે એના આધારે તું મને યાદ કરી શકીશ. એ વીંટી હું તમને બતાવું. એમ કરીને જ્યાં વીંટી લેવા જાય છે ત્યાં આંગળી પર વીંટી નથી. અભિજ્ઞાન શાકુંતલની આ એવી ક્ષણ છે કે જે ક્ષણે પ્રેક્ષક અવાચક થઈ જાય કે અરે હવે શું, વોટ નેક્સ્ટ. આંગળી પર વીંટી નથી અને શકુંતલાનો પરાજય. અને દુષ્યંત જે બોલે છે કોઈથી સાંભળી ન શકાય એવું બોલે છે કે એવી સ્ત્રીઓ જ એવી સ્ત્રીઓના સકંજામાં જ એ પુરુષ આવી જતો હોય છે કે જે એને ફસાવવા આવી હોય, પણ હું રાજા છું અને હું વશ નહીં થાઉં. ગૌતમી શું કરે બિચારી? પેલા જે બે તાપસો છે એમાંનો જે શારંગ રવ છે એ બહુ ક્રોધી છે. એ કહે છે કે હવે તું અહીં રહે, અમે તો જઈએ છીએ, તારું જે થવું હોય તે થાય. શકુંતલાની પીડાનો કોઈ પાર નથી. રાજાનો રાજપુરોહિત જે છે એ થોડો વિચારશીલ છે. એ કહે છે કે તમે એનો સ્વીકાર કરો. તમને જ્યોતિષીઓએ એવું કહ્યું છે
કે તમારે ત્યાં ચક્રવર્તી પુત્રનો જન્મ થશે, આ સ્ત્રીને હું મારે ત્યાં લઈ જાઉં, એને જે સંતાન જન્મે એનામાં જો ચક્રવર્તીના લક્ષણો હોય તો એ તમારું સંતાન છે એમ સાબિત થશે ને પછી તમે એને સ્વીકારી લેજો. રાજપુરોહિતે આવો રસ્તો કાઢ્યો. પણ હવે આ એ શકુંતલા છે કે જેનામાં એક સ્ત્રી પ્રગટ થઈ ચૂકી છે. હવે આ એ શકુંતલા છે જેનામાં એક વ્યક્તિ પ્રગટ થઈ ચૂકી છે. હવે એ હસ્તિનાપુરની રાણી નથી, હવે એ દુષ્યંતની પત્ની નથી, હવે એ દુષ્યંતના પુત્રની માતા નથી, હવે એ આશ્રમ કન્યા પણ નથી, હવે એ સ્ત્રી છે. અને એક સ્ત્રી જ્યારે પોતાના નિજત્વમાં આવી રીતે સ્થિર થાય અને પોતાની વ્યક્તિમત્તાનો જ્યારે ઉદ્ગાર કરે ત્યારે એના બોલવામાં શબ્દો ન હોય, એના બોલવામાં અંગારા હોય. અને એ સ્ત્રી હવે કંઈ શાપ આપે એ પૂર્વે તો આકાશમાં એક ઝબકારો થયો, વીજળી જેવો ઝબકારો, અને બન્યું એવું કે શકુંતલા ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. ચમત્કાર. કાલિદાસ છે, સામે બેઠેલા પ્રેક્ષકો છે. આ નાટકમાંથી એકાએક શકુંતલાનું આવી રીતે અદૃશ્ય થઈ જવું એ પ્રેક્ષકોને પણ વિસ્મયમાં મૂકી દેવું છે. ક્યાં ગઈ શકુંતલા? શકુંતલા જેની દીકરી છે વિશ્વામિત્ર અને મેનકા. વિશ્વામિત્ર તો ઋષિ, એ તો જતા રહ્યા હોય, પણ મેનકાને એક માતા તરીકે પોતાની દીકરીની આ પીડા પહોંચી. અપ્સરા છે મેનકા, જે પાર્થિવ નથી, અપાર્થિવ છે, આકાશી સ્ત્રી છે. એણે એક ઝબકારના રૂપમાં આવીને શકુંતલાને ત્યાંથી ઉપાડી લીધી. એક મા પોતાની દીકરી માટે અહીં આવે છે. તમે જુઓ કે માતાનો અને દીકરીનો જે અનુબંધ છે, જે પોતાનું સંતાન છે, જેને પોતાના ગર્ભમાં ઉછેર્યું છે, અને એ જે આપત્તિમાં છે, આ પીડા સૌથી પહેલી એ માને પહોંચી અને બધાએ એનો તિરસ્કાર કર્યો. જે ગૌતમીએ કોઈ ઈલાજ ન કર્યો, જે તાપસો જે એને નાનપણથી જોતા આવ્યા છે, એ તાપસોએ પણ કહી દીધું કે હવે આ તમારે જે કરવું હોય તે કરો, એને મેનકા ત્યાંથી લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? સ્વર્ગની અપ્સરા છે. સ્વર્ગમાં જેમ પૃથ્વી પર કણવ ઋષિનો આશ્રમ છે, એમ સ્વર્ગમાં મરીચી ઋષિનો આશ્રમ છે. એ આશ્રમમાં મેનકાએ શકુંતલાને ત્યાં મૂકી દીધી. એક પૃથ્વીની કન્યા, જે કણવના આશ્રમની કન્યા હતી, એ હવે મરીચી ઋષિના આશ્રમની એક સગર્ભા સ્ત્રી બનીને ત્યાં પહોંચી. હવે જરા લાક્ષણિક રીતે અહીંયા વિચારી લઈએ. શકુંતલા હવે પાર્થિવ નથી, હવે એ ઉર્ધ્વગામી છે. હવે એ પૃથ્વી પરની નથી, હવે એ સ્વર્ગ પર છે. હવે એનો પ્રેમ અત્યાર સુધી જે દુષ્યંત માટેનો હતો, એ જે મુશ્કેલીમાંથી પસાર થયો એમાંથી એનું એક એવું ચરણ એને પ્રાપ્ત થયું જ્યાં એ સ્વર્ગમાં પહોંચી છે. પણ પતિ વિહોણી, એના દુઃખની કોઈ પરાકાષ્ઠા નથી. અહીં તો બધા સ્તબ્ધ થઈ ગયા શકુંતલાના જવાથી. આશ્રમવાસીઓ પાછા નીકળી ગયા, એ પહોંચી ગયા. શાકુંતલનો 5મો અંક જ્યાં શરૂ થાય છે ત્યાં કાલિદાસે બહુ જ ખૂબીપૂર્વક એક ઘટનાનું આલેખન કર્યું છે. દુષ્યંતને શકુંતલા ચાલી ગયા પછી વિચાર થાય છે કે ગઈ અને મારું ચિત્ત પ્રસન્ન થવાને બદલે, અથવા તો હું લોકાપવાદમાં ન આવ્યો, મારા ઉપર કોઈ આક્ષેપ કરે એવું મેં ન થવા દીધું, એનો મને આનંદ થાય એને બદલે મારું ચિત્ત આટલું બધું ઉદ્વિગ્ન કેમ છે? મારા મનના ભાવો આટલા અસ્થિર કેમ થઈ ગયા છે? રમ્યાણ વીક્ષ્ય મધુરાંશ નિશમ્ય શબ્દાન પર્યુત્સુકી ભવતી યત સુખિતોપી જંતુ તચ્ચેતસા સ્મરતી નૂનમબોધપૂર્વમ ભાવસ્થિરાણી જનનાંતર સૌહૃદાની. આ જાણે જન્મ જન્માંતરના કોઈક ભાવો મને પીડી રહ્યા છે, મારી અંદર કોઈક ઉથલ પાથલ મચાવી રહ્યા છે, અને મને જાણે રોકી રહ્યા છે. મને જાણે આમ એવું વિચારવાથી રોકી રહ્યા છે કે મેં બધું યોગ્ય કર્યું છે. મારી અંદર આવો ઉદ્વેગ કેમ થઈ રહ્યો છે? આવું દુષ્યંત વિચારી રહ્યો છે.
કાલિદાસ અહીં એક મોહર મારે છે કે આપણી અંદરનું જે સત્ય છે એ આપણને કદીએ ચંપીને બેસવા દેતું નથી. બહારના આચારો, બહારના ઉપચારો, બહારની વ્યવસ્થાઓ, બહારની ગોઠવણો એ ગમે તેટલી આપણે કરી જાણીએ ને એમાં આપણે ગમે તેટલા ધ્વજ રોપીએ, પણ આપણી અંદરનું જે સત્ય છે એ હંમેશા આપણી સાથે રહેનારું છે અને એનાથી ઇતર આપણી સાથે કોઈ સાક્ષી ભાવે જોડાયેલું હોતું નથી, જેને આપણે જ જાણીએ છીએ. દુષ્યંતનું ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું છે. એ ઉદ્યાનમાં જાય છે, વિચાર કરે છે કે આવું કંઈ કશું થયું હોય મને સ્મરણમાં આવતું જ નથી. એકાએક રાજ્યના સૈનિકો એક માણસને પકડીને ત્યાં લાવે છે. એ છે કોણ? એક માછીમાર છે. રાજાની પાસે એક માછીમારને આવી રીતે લાવી શકાતો હશે? અત્યારે જે બધું પગથિયાઓ ઘણા બધા ઓળંગીને પછી જઈ શકાતો એવું ત્યારે નહીં હોય. રાજાની સન્મુખ માછીમારને લઈ જઈ શકાયો. શું કામ? કે એની પાસે રાજમુદ્રાવાળી એક વીંટી હતી. એ સૈનિકો જોઈ ગયા ક્યાંક એ વેચવા ગયો હશે ને, તો એને પકડી લીધો. આ સૈનિકોને એમ છે કે પોતાને મોટું ઇનામ મળશે, કારણ કે એણે રાજમુદ્રા ચોરી ગયેલા એક માછીમારને પકડ્યો છે. પોતાને કંઈક ઇનામ મળશે એવો જે અત્યારે ભાવ છે એ વખતે પણ હતો. આ આખી સનાતનતાને કાલિદાસ કેવી રીતે પકડે છે તમે જુઓ, કે કંઈક કર્યું હશે તો રાજા આપણને કંઈક બક્ષિસ આપશે, ટીપ આપશે. આ ટીપનો જે અત્યારે જે રિવાજ છે એ વખતે પણ પ્રચલિત હશે. લઈ જાય છે રાજા, જુએ છે મુદ્રિકા અને એકાએક એના સ્મરણમાં આવે છે. આપણે ઓડિયન્સમાં છીએ, આપણે પ્રેક્ષક છીએ અને આપણને ખબર પડે છે કે હા, હવે આ શાપ વિમોચન થયું, હવે આ અભિજ્ઞાન થયું અને હવે દુષ્યંતને શકુંતલા યાદ આવી. અને આ માછીમાર તો શું બધાને ટીપ આપી. ટીપ શબ્દ બહુ સારો નથી લાગતો, પણ હવે હું ભૂલી ગયો છું તો બોલું છું. ભેટ સોગાદ આપી અને એને રવાના કર્યા. અને આ એ દુષ્યંત કે જે હવે આત્મપ્રતારણામાં પડ્યો, હવે જે વિષાદ, આ પ્રેમ પછીનો જે વિષાદ છે, જે વિષાદ શકુંતલાએ ભરી સભામાં બધાની વચ્ચે અનુભવ્યો હશે, એ વિષાદનો ભોગ હવે આ દુષ્યંત બની રહ્યો છે. એક સ્ત્રીએ જે પ્રેમ પછી ભોગવ્યું એ જ એક પુરુષ હવે આ ભોગવી રહ્યો છે. આ પ્રતારણાનો કોઈ ઇલાજ નથી. શકુંતલા એને વળી વળીને યાદ આવી રહી છે. એને આશ્રમ, લતા મંડપ, ગાંધર્વ વિવાહ, શકુંતલાનો સંયોગ, આ બધું જ એના ચિત્તમાં. અને એને એમ થાય છે કે આ મારા સંતાનની માતા બનવાની હતી, એવી શકુંતલાનો મેં ત્યાગ કર્યો. આનાથી મોટી આત્મપ્રતારણા, જાત ઉપરનો આક્ષેપ બીજો કયો હોઈ શકે? જે માણસ પોતાના રાજધર્મને મહત્વનો ગણતો હતો એ હવે પોતાના વ્યક્તિ ધર્મને મહત્વ આપતો થઈ ગયો. એણે વિચાર કર્યો કે હવે એને પાછી કેવી રીતે મેળવવી, ક્યાં ગઈ છે કંઈ ખબર નથી. ચમત્કાર થયો એ કેમ સાર્થક છે એ હવે ખબર પડે છે. જો આપણને ક્યાં ગયો એનું સરનામાની ખબર હોત પ્રેક્ષક તરીકે તો આપણે વિચારત કે હમણાં કાલિદાસ ક્યાંક એ સરનામું એની પાસે પહોંચાડી દેશે, પણ એ ક્યાં ગઈ એની ખબર જ નથી. હવે આ દુષ્યંત એ શકુંતલાને કેવી રીતે સ્મૃતિમાં લાવે છે, ઘણું બધું લખ્યું છે કાલિદાસે, એ વાતમાં હું નથી જતો. પણ આ એવો નાયક છે, એવો ધીરોદાત્ત છે, એવો લલિત નાયક છે જે શકુંતલાનું ચિત્ર દોરે છે. રાજા ચિત્રકાર હોય, રાજા સંગીતકાર હોય. ઉદયન વીણાવાદન કરતો હતો. આપણા સંસ્કૃત નાટકોના જે નાયકો છે એ કેટલા કલારસિક હતા, એનો પણ એક અભ્યાસ કરવા જેવો છે. આપણી ફિલ્મોના નાયકો પણ આમ આવી રીતે ઘણા બધા કામો કરી જાણતા હોય છે. 10મા માળેથી નીચે ઠેકડો મારી શકતા હોય, ઘોડા ઉપર બેસી શકતા હોય અને જઈ શકતા હોય, એવું બધું છે. તો એ જમાનામાં આ બધું હશે. ચિત્ર દોરે છે, શકુંતલાનું ચિત્ર દોરે છે. હવે આખું યાદ કરો કે જે શકુંતલાના ચહેરાને પુષ્પ સમજીને એની પાસે ભ્રમર આવતો હતો અને જેને દુષ્યંતે હટાવી દીધો હતો, એક ચિત્ર દુષ્યંત હવે શકુંતલાનું બનાવે છે. એ ચિત્ર પાસે ભમરો આવી ગયો છે અને એ ચિત્ર ફરતો ફરી રહ્યો છે. દુષ્યંત કેવો ચિત્રકાર હશે? એ ચિત્રની આસપાસ ભમરો ફરે છે. અને તે છતાં દુષ્યંત શું કહે છે તમે જો, કાલિદાસ દુષ્યંત પાસે શું બોલાવડાવે છે
યદ્યત સાધુ ન ચિત્રે સ્યાત ક્રિયતે તત્તદ અન્યથા તથાપિ તસ્યા લાવણ્યમ રેખયા કિંચિદન્વિતમ. આ તો હજી મેં એવી શકુંતલાનું ચિત્ર બનાવ્યું છે જેમાં એના લાવણ્યની એકાદ રેખા પણ ઉપસ્થિત નથી, એવી છે એ શકુંતલા. તો એનું ચિત્ર કેટલું સુંદર બનાવ્યું હશે કે જેની આસપાસ ભમરો ફરી રહ્યો છે. આવી રીતે પોતાના વિષાદનું એ શમન કરી રહ્યો છે. એવો દુષ્યંત જે પીડામાંથી પસાર થઈ રહ્યો છે, જે તાપમાંથી પસાર થઈ રહ્યો છે, એના કાલિદાસે ત્યાં સુંદર વર્ણનો કર્યા છે. હવે તો અંત તરફ જવું છે કાલિદાસે, મારે પણ. તો કાલિદાસ એવો ઉકેલ કરે છે કે જે મેનકા શકુંતલાને ત્યાં સ્વર્ગમાં લઈ ગઈ છે, મરીચી ઋષિના આશ્રમમાં જેને રાખી છે, જેને પુત્ર પ્રસેવો છે, જેની દુષ્યંતને તો ખબર જ નથી. મેનકાની પણ એક સખી છે સાનુમતી નામની અપ્સરા. એ સાનુમતીને કાલિદાસ આકાશમાં મોકલે છે. અપ્રગટ છે, દુષ્યંતને જોઈ શકતો નથી, પણ એ આવીને જુએ છે તો દુષ્યંત શકુંતલાનું ચિત્ર બનાવીને આંસુ સારી રહ્યો છે. વિરહના ઉન્માદમાં શું કરવું કંઈ સમજતો નથી એવી સ્થિતિમાં છે. અને સાનુમતીને એમ થાય છે કે પોતે હમણાં જ કહી દે એને કે તારી શકુંતલા ત્યાં છે, એને દીકરો જન્મ્યો છે ને એ તારો દીકરો છે, તો કેટલો રાજી થઈ જાય. આવું સાનુમતી વિચારે છે, પણ હજી એનો યોગ્ય સમય આવ્યો નથી. કાલિદાસ હજી એને માટે કંઈક કરવા માગે છે, અને એ કંઈ દુષ્યંત માટે નથી કરવા માગતો કે શકુંતલા માટે નથી કરવા માગતો, એ તો પ્રેક્ષક માટે કંઈક કરવા માગે છે, કારણ કે એ નાટક લખી રહ્યો છે. ઇન્દ્રને દેવતાઓ હેરાન કરે છે અને ઇન્દ્રે પોતાના સારથી માતલીને દુષ્યંત પાસે મોકલ્યો છે કે દુષ્યંતને આપણને મદદ કરવા માટે બોલાવો. હવે દુષ્યંત કેવો રાજા હશે આપણે કલ્પના કરવી જોઈએ કે ઇન્દ્રને જ્યારે તકલીફ પડે ત્યારે ઇન્દ્ર દુષ્યંતને પોતાની મદદ બોલાવે. માતલી આવે છે, રાજા તો એકદમ વિષાદગ્રસ્ત છે. કાલિદાસે અહીંયા એવો ઉલ્લેખ કર્યો છે કે વિષાદગ્રસ્ત રાજાને જો યુદ્ધના મેદાનમાં લઈ જવો હોય તો એમાંથી બહાર કાઢવો પડે. એટલે એ માતલી જે છે એનું કોઈ ગળું પકડે છે અને માતલી ચીસાચીસ કરવા માંડે છે. એટલે દુષ્યંત પોતે જે પેલા પ્રેમાલાપમાં વ્યગ્ર હતો એમાંથી બહાર નીકળે છે, તરત તીર ચડાવે છે, અને એ જ વખતે માતલી પ્રગટ થાય છે કે તમને ઇન્દ્ર બોલાવે છે અને મદદની જરૂર છે. હવે જો આ રસને કેવી રીતે બદલી શકાય એની કળ પણ કાલિદાસ જાણે છે. એ કરુણમાંથી એકાએક વીરમાં દુષ્યંતને લઈ આવે છે. સારું, દુષ્યંત ગયો, ઇન્દ્રને મદદ કરી, ઇન્દ્રનો વિજય થયો. હવે સ્વર્ગમાંથી દુષ્યંત પાછો ફરી રહ્યો છે. એક સેકન્ડમાં એને પૃથ્વીમાંથી આપણે સ્વર્ગમાં લઈ ગયા. હવે પાછો ફરી રહ્યો છે. પાછા ફરતા મરીચી ઋષિનો આશ્રમ છે એમાં એ જાય છે. હવે વિચાર કરો કે એક કણવાનો આશ્રમ હતો, આ મરીચીનો આશ્રમ છે. કણવાનો આશ્રમ પૃથ્વી પર હતો, મરીચીનો આશ્રમ સ્વર્ગમાં છે. પૃથ્વી પર કણવાના આશ્રમમાં દુષ્યંત છુપાઈને ગયો હતો. અહીં મરીચી ઋષિના આશ્રમમાં પણ એ છુપાઈને જાય છે અને જુએ છે શું? સર્વદમનને. સર્વદમન જે પોતાનો પુત્ર છે, દુષ્યંતને ખબર નથી કે આ પોતાનો પુત્ર છે, અને એ કેવો છે? સિંહના બચ્ચા સાથે રમી રહ્યો છે. હવે એ વૃક્ષને ઓથે પાછો છુપાય છે. વળી પાછું પેલું વૃક્ષ અહીંયા હતું પૃથ્વી ઉપર, હવે અહીંયા બીજું વૃક્ષ છે સ્વર્ગમાં, એની ઓથે છુપાયેલો છે. ત્યાંય ઓથે છુપાયેલો હતો. એ પૃથ્વીથી સ્વર્ગમાં ગયો તોય એની નાગરિકતા ગઈ નથી. એ છુપાઈને જોવા માટે જ પોતે બંધાયો છે. એ જુએ છે તો પેલું બાળક સિંહનું મોં પોળું કરે છે ને કહે છે, ખોલ, મારે તારા દાંત ગણવા છે. એની સાથે મસ્તીથી વાત કરી રહ્યું છે. દુષ્યંતને નવાઈ લાગે છે કે આ સિંહ બાળ સાથે રમનારું આ આટલું પ્રભાવક બાળક છે કોણ? અને એના હાથ આમ ઊંચા નીચા થાય છે ત્યારે એ જુએ છે તો આના હાથમાં તો ચક્રવર્તીના લક્ષણો છે. દુષ્યંત જ્યોતિષી પણ હશે, આપણે એની એક આવડત હોવી જોઈએ. આના હાથમાં તો ચક્રવર્તીના લક્ષણો છે, તો આ બાળક હશે કોનું? અને પોતે
નિસંતાન છે એની પીડા એને થાય છે. હવે જે દુષ્યંત શકુંતલાને છોડીને જ્યારે આવ્યો હસ્તિનાપુર, ત્યારે પુત્રપિંડ પાલન વ્રત જે પોતાની માતા કરતી હતી એમાં જે અર્ઘ્ય આપવાનો હતો એ તો વિદૂષકે આપ્યો હતો. જે શકુંતલાને પોતે યાદ કરી શક્યો, જે વીંટીના કારણે ને એનાથી જે વ્યગ્રતા પોતાને અનુભવાઈ, એનાથી પોતાને એમ થયું કે અરે આ આટલી બધી રાણીઓ હતી પોતાની અને છતાં પોતે નિસંતાન રહ્યો, અને આ એક એ સ્ત્રી કે જે પોતાના સંતાનની માતા બનવાની હતી એને મેં છોડી દીધી. હંસપતિકા નામની એક રાણી છે, એ તો ગીત ગાઈ રહી છે, દુષ્યંત સાંભળે એવી રીતે. અભિનવ મધુલોલુપસ્ત્વમ તથા પરિચુંબ્ય ચૂત મંજરીમ કમલ વસતી માત્ર નિર્વૃતો. એક કમળ એક કળીને જોઈને ત્યાં આખા કમળના બધા પુષ્પોને છોડી દીધા. કમલ વસતી માત્ર નિર્વૃતો. દુષ્યંતના ચિત્તમાં આ વિષાદ ભરેલો છે અને એ હવે અહીંયા પહોંચ્યો છે. આ બાળક સિંહની સાથે રમી રહ્યું છે અને એના મનમાં વિચાર આવી રહ્યા છે કે આવું બાળક પોતાનું હોય તો કેવું સારું. હવે અહીંયા જેમ મેનકામાં માતૃભાવ જાગ્યો અને શકુંતલાને લઈ ગઈ, એમ અહીંયા દુષ્યંતના ચિત્તમાં પુત્રનો ભાવ, એક વત્સલ ભાવ જાગ્યો. એ જોઈ રહ્યો છે સર્વદમનને. આલક્ષ્ય દંત મુકુલાન અનિમિત્ત હાસય. એ હસે છે તો એના દાંત થોડા થોડા દેખાય છે. આલક્ષ્ય એમ કહ્યું છે, પૂરેપૂરા દેખાય છે એમ નહીં. આલક્ષ્ય દંત મુકુલાન, કળી જેવા દાંત છે આ બાળકના. અનિમિત્ત હાસય, એ હસે છે પણ કોઈ નિમિત્ત વગર જાણે હસી રહ્યો છે. આલક્ષ્ય દંત મુકુલાન અનિમિત્ત હાસય અવ્યક્ત વર્ણ રમણીય વચઃ પ્રવૃત્તિન અંકાશ્રય પ્રણયિન તનયાન વહંતૌ ધન્યાસ તદંગ રજસા મલિની ભવંતી. આ બાળકને જો હું ઉંચકીને મારા ખોળામાં લઉં અને એની ધૂળથી મલિન થાવ તો મને સંતોષ થાય. ધન્યાસ તદંગ રજસા મલિની ભવંતી. એક પિતા નિસંતાન એવો પુરુષ જ્યારે આ વિચારે પોતાના બાળકના સંદર્ભમાં, ત્યારે એનો વત્સલ ભાવ કઈ તીવ્રતાએ હશે એનો પણ આપણને આ ખ્યાલ આવે છે. યાદ રહે કે હું ભાવોની વાત કરી રહ્યો છું, હું વિચારોની વાત નથી કરી રહ્યો. એ ઈચ્છે છે કે પોતે આ સર્વદમનને તેડી લે, રમાડે. અને એટલી વારમાં તો એક તાપસી આવી. હવે જો ત્યાં પણ તાપસી હતી, અહીં પણ આવી. એણે આવીને સર્વદમનને કહ્યું કે આ સિંહના બચ્ચાને તું છોડી દે, હું તને મોર લાવી આપું, મોરનું રમકડું લાવી આપું. મોરને સંસ્કૃતમાં શકુંત કહેવાય છે. એટલે એ જે તાપસી હતી એણે એમ કહ્યું કે આને તું છોડી દે અને મોર લાવું હું તારા માટે. થોડી વારમાં એ મોર લાવીને આપે છે અને કહે છે, હવે આ જે કહે છે એ આખા સંસ્કૃત સાહિત્યમાં આનાથી ચડિયાતો શ્લેષનો બીજો કોઈ નમૂનો નથી, કોઈ ઉદાહરણ નથી. અને દાસીના તાપસીના મુખે આવું વાક્ય મૂક્યું છે કાલિદાસે. અને બે જ શબ્દો, શકુંત લાવણ્યમ પ્રેક્ષસ્વ. આ મોરનું સૌંદર્ય જો. હવે જ્યારે તાપસી આવું બોલે, શકુંત લાવણ્યમ પ્રેક્ષસ્વ, એ જ વખતે કુટીરમાંથી શકુંતલા બહાર નીકળે છે. હવે તમે વિચાર કરો, આખો ટ્રાયેંગલ વિચારો કે દુષ્યંત જે એક વૃક્ષના થડની ઓથે ઊભો છે, એક બાજુ એનું પોતાનું સંતાન જે સિંહના બચ્ચા સાથે રમી રહ્યું છે, અને તાપસી એને પેલું આપે છે શકુંત લાવણ્યમ પ્રેક્ષસ્વ એમ કહીને. અને એ જ વખતે જાણે એ વાક્ય સર્વદમનને નહીં પણ દુષ્યંતને કહેવાય રહ્યું હોય કે શકુંત લાવણ્યમ પ્રેક્ષસ્વ. આ તારી શકુંતલાનું સૌંદર્ય તું જો, એ કેવી થઈ ગઈ છે. અને દુષ્યંતની નજર ત્યાં જાય છે. જો આ આખો ત્રિકોણ જે કાલિદાસે ગોઠવો છે, આનાથી ચડિયાતી નાટ્ય ક્ષણ બીજી કઈ હોય, આ કાલિદાસ છે. એ કહે છે મનોમન કે આ એ સ્ત્રી કે જેને મેં આટલું દુઃખ આપ્યું, જેનું મ્લાન વદન, જેની કમળશી ક્લાંતિ, જે કમળશી કાંતિ હતી એ આટલી ક્લાંતિમાં બદલાઈ ગઈ. પોતાની જાતને એ દોષ દેવા લાગે છે અને એને એમ થાય છે કે હું અત્યારે જ આ મારા બાળકને તેડી લઉં અને એની પાસે પહોંચી જાઉં.
હવે તમે જુઓ કે એક પ્રેમ એવો હતો જેમાં ઉન્માદ હતો. એ ઉન્માદથી આગળ વધારતા વધારતા કાલિદાસ એ ઉન્માદને તપમાં બદલે છે. બંને તપમાં તપે છે બરાબર, અને હવે એવી જગ્યાએ ભેગા થયા છે કે જ્યાં હવે એમનું પુનર્મિલન શક્ય બને. દુષ્યંત એકાએક બહાર આવે છે અને પેલું બાળક જે છે એને તેડી લે છે. તેડે છે એ જ વખતે એના હાથમાં જે એક દોર જે બાંધેલું છે, તાવીજ માદળિયું બાંધેલું છે, એ પડી જાય છે નીચે. અને પેલી તાપસી ગભરાઈ જાય છે. તો કહે છે કેમ ગભરાય છે? તો કહે છે કે જેનાથી આ તૂટી જાય એનું તરત મૃત્યુ થાય, અને તમારું મૃત્યુ થયું નહીં તો તમે કોણ છો? એટલે એને ખબર પડી ગઈ કે માતા કે પિતા સિવાય કોઈ આ કરી શકે નહીં. એટલે એને ખબર પડે છે કે આ તો આનો પિતા છે. કાલિદાસ કેવી રીતે દુષ્યંતને પ્રકાશમાં લાવે છે ને એનું કારણ નિમિત્ત પાછું કેવું ઊભું કરે છે, અને એ પણ આવા સાવ ગૌણ તાપસી જેવા પાત્ર દ્વારા. તમે જુઓ કે કાલિદાસે ક્યાંય મોટા પાત્રો, મહાન પાત્રો એને લઈને કોઈ ઉદ્ગારો કરાવ્યા છે એવું નથી. આપણે સોફોક્લિસના કે ગ્રીક નાટકો બીજા જોઈશું તો એમાં ખ્યાલ આવશે કે એમાં મુખ્ય પાત્રો હોય એના દ્વારા જ મહત્વનું થતું હોય. શેક્સપિયરના પાત્રો જોઈએ તો એમાં હેમલેટ બોલતો હોય, ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. આ હેમલેટ બોલતો હોય. અહીંયા ગૌણ પાત્રો આવું બોલે છે. આ તાપસી બોલે છે શકુંત લાવણ્યમ પ્રેક્ષસ્વ, અને એ તાપસી આ ભેદ ખોલે છે કે આ તો એનો પિતા છે, અને એ એને તેડી લે છે. અને એ જ વખતે શકુંતલા એની પાસે આવે છે, મરીચી ઋષિ આવે છે, આ પેલી તાપસી છે, અને સર્વદમન આ બધાનું મિલન થાય છે. મરીચી ઋષિ કહે છે આખંડલ સમો ભરતા જયંત પ્રતિમઃ સુતઃ. આખંડલ એટલે ઇન્દ્ર. શકુંતલાને સંબોધીને કહે છે કે તારો પતિ ઇન્દ્ર જેવા તેજવાળો છે, જયંત પ્રતિમઃ સુતઃ, અને તારો પુત્ર એ ઇન્દ્રના પુત્ર જેવો છે, જયંત જેવો છે. આશીરન્યા ન તે યોગ્ય, હું તને બીજી કોઈ આશીષ નહીં આપું, પણ પૌલોમી સદૃશી ભવ, તું પૌલોમી જેવી થાય, ઇન્દ્રની રાણી જેવી તું થા, હું તને આશીર્વાદ આપું છું. યાદ રહે કે મરીચી દુષ્યંતને આશીર્વાદ નથી આપતા, સર્વદમનને આશીર્વાદ નથી આપતા, એ શકુંતલાને આશીર્વાદ આપે છે. અને શકુંતલાને આશીર્વાદ આપતા આપતા એ દુષ્યંતને ઇન્દ્ર જેવો અને સર્વદમનને જયંત જેવો, એના પુત્ર જેવો એમ કહીને આખી વાતને આ ત્રણેયમાં સાંકળી સમાવી લે છે. કાલિદાસની જે ખૂબીઓ છે એ આ છે. 7 અંકના નાટકમાં આવી રીતે પ્રેમના પાર્થિવથી શરૂ કરીને ઉર્ધ્વતમ એવા સ્વરૂપ સુધીનો વિકાસ એ એણે એવી રીતે દર્શાવ્યો છે, અને પ્રેક્ષક બધું જ જાણે અને છતાં એને સતત આમ એવું થયા કરે કે હવે આમ બને તો સારું, આમ બને તો સારું, અને એવું કશું જ ન બને, અને છતાં આખું નાટક પોતાના ક્રિયા વેગથી આગળ ચાલે. સરસ્વતીચંદ્ર આમાંથી ઘણાએ વાંચ્યું હશે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ કુમુદસુંદરી અને સરસ્વતીચંદ્ર એ બંનેનો પ્રેમ બહુ સુંદર રીતે આલેખ્યો છે. પાર્થિવ પ્રેમ છે, પણ એ નવલકથા જ્યારે પૂરી થાય ત્યારે એ બંને ફરી પાછા જ્યારે મળે છે, એમના લગ્ન તો નથી થયા પણ પુનર્મિલન થયું છે. એ ક્યાં થયું છે? સૌમનસ્ય ગુફામાં, હિમાલયના એક ઉત્તુંગ એવા શિખર પર એ મિલન થયું છે. એ પૃથ્વી પરથી ઊંચકાઈને કોઈક એવા સ્તર પર પહોંચે છે કે જ્યાં પ્રેમની પ્રતારણાના અંતે પ્રેમનું તાત્વિક શુદ્ધ એવું સ્વરૂપ પ્રગટે છે. અહીં પણ કાલિદાસ પ્રેમની એક એવી નરી નકરી ભૌતિક ભૂમિકાએથી એને ઊંચકીને એના આધ્યાત્મિક સ્વરૂપમાં, એના અલૌકિક એવા સ્વરૂપમાં પ્રેમના ઉર્ધ્વીકરણને તાકે છે. કાલિદાસ એ મેં પ્રારંભે કહ્યું એમ આટલી ભાવોત્કટ રચના દ્વારા સંસ્કૃત નાટ્યશાસ્ત્ર નાટ્ય સાહિત્યમાં જ નહીં, દુનિયાના નાટ્ય સાહિત્યમાં એટલો તો પ્રથિત યશ બન્યો કે એને વિશે એવું કહેવાયું કે પુરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકાધિષ્ઠિત કાલિદાસા. આ કનિષ્ઠિકા નાનામાં નાની આંગળી, પણ આ નાટક લખ્યું એણે, અને હવે અનામિકા સાર્થવતી બભુવ, એનાથી ચડિયાતો બન્યો. અદ્યાપી તત્તુલ્ય કવૈર ભાવાદ અનામિકા સાર્થવતી બભુવ. કોઈ સર્જકનું ચડિયાતાપણું એ આ રીતે સાર્થક થતું હોય છે જ્યારે એ ભાષાને ગૌણ બનાવી દે, ભાવને
મુખ્ય બનાવે. જ્યારે એ વ્યક્તિના બાહ્ય પરિબળો, અવગુંઠનો એ બધાને મહત્ત્વ આપવાને બદલે એને આલેખીને એમાંથી મુક્ત કરવાનું આ એક સર્જક તંત્ર રચે ત્યારે એનો મહિમા થાય. કાલિદાસ આજે 2000 વર્ષે પણ આપણને જો એના વિશે આટલું કહેવા માટે મજબૂર કરતો હોય તો એનો અર્થ એ થાય છે કે એની રચનામાં નિત્ય નૂતન એવું કંઈક છે જે આપણને પ્રસન્ન કરે છે, જે આપણી ભારતીયતાનો પણ મહિમા કરે છે, જે આપણી ભાવસૃષ્ટિનો પણ મહિમા કરે છે, અને જે આપણને સતત આપણી બહાર રહેલા જે મોહરાઓ છે એને હડસેલીને આપણી અંદર રહેલું આપણું જે શુદ્ધ સાત્વિક સૌંદર્ય છે, જે વ્યક્તિત્વ છે, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ દેખાડે છે. ઉત્તમ કવિ, ઉત્તમ સર્જક આ કરતો હોય છે, અને એવું કાલિદાસે કર્યું છે. એટલું છેવટે કહીને આભાર સાથે મારી વાત પૂરી કરું. આપ સૌને મને સાંભળવા રસપ્રદ અને ભાવવહી રીતે વહવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ સાથે આપણે સૌ એમનો આભાર માનીએ. અને હવે બેંકની પરંપરા મુજબ હું બેંકના ચેરમેન શ્રી નલિનભાઈ વસાને રૂમાલ અને પુસ્તક દ્વારા કવિ શ્રી વિનોદ જોશીનું અભિવાદન કરવા માટે મંચ તરફ પ્રસ્થાન કરવા આમંત્રિત કરીશ. જોરદાર તાળીઓ ચાલુ જ રહેવી જોઈએ. કંઈક અલગ જ હોય છે. તો આપણે સૌ આઈસ્ક્રીમનો આનંદ લઈને છૂટા પડીશું. અને ફરી એકવાર યાદી આપી દઉં, યુટ્યુબ પર RNSP બુકટોક એવું સર્ચ કરતા આપ સૌ બુકટોકના અનેક વિડીયો નિહાળી શકશો. અને આપણે સૌ ફરી મળીશું આવતા મણકામાં નવા વક્તા અને નવા પુસ્તક સાથે. તારીખ 19 જાન્યુઆરી 2019. ખાસ યાદ રાખજો, તારીખ 19 જાન્યુઆરી 2019 ને ત્રીજો શનિવાર. તો રજા લઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શુભ રાત્રિ.